મારી નાખવાની ધમકી આવી અને એ સાહેબ એવું હોય તે બોલ્યા ભરવાડોને હેનો પાવર છે, શું છે ભરવાડોને બળ હેનું છે, તને એ કે હું જોઈ લે તને એ કે મારી નાખીને તું એ કે જીવતો નહીં રહે તારું સરઘસ કાઢીને બંદૂકની ગોળી મારી દો એમ કીધું. અને એ એમ કહે કે ભરવાડોને મારી નાખું એટલે ભરવાડો હારે શું કહે પર્સનલી દુશ્મની છે. પોલીસનું કામ સમાજમાં નાગરિકોની રક્ષા કરવાનું છે, પરંતુ પોલીસની કામગીરી સામે અવારનવાર સવાલ ઉઠતા જાય છે. ત્યારે ભાવનગર પોલીસ સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે. ઘટના છે ભાવનગરના મહુવા તાલુકાના મોટી ખૂંટવાડા ગામની. ભાવેશ ચોહલા નામનો માલધારી યુવક પોતાના નિત્યક્રમ મુજબ પશુઓને ચરાવવા જતો હતો. આ દરમિયાન રસ્તા પર પોલીસની ગાડી પસાર થાય છે. ત્યારે અહેવાલ અનુસાર પોલીસની ગાડી તેના પશુ સાથે ટકરાય છે અને પીએસઆઈ યાદવ અને ભાવેશ ચોહલા વચ્ચે ઉગ્ર તકરાર થાય છે. આ બાદ ઘટનાનો એક વિડીયો વાયરલ થાય છે, જેમાં ત્રણ પોલીસકર્મી ભાવેશ ચોહલા પર હુમલો કરતા નજરે પડે છે. ભાવેશ ચોહલાનો આરોપ છે કે પોલીસે તેને મારી નાખવાના ઈરાદે તેની પર હુમલો કર્યો અને માથાના ભાગે લાકડી વડે ગંભીર ઘા માર્યા. 21 તારીખ 1લો મહિનો 2026 હું ભેહું લઈને આવતો હતો 5 થી 6 ના ગાળામાં. આગળ ટ્રાફિક હતી, માણસોની અવર જવર હતી, રસ્તો સાંકડો હતો કે એમાં એક બાજુ જ માલ નીકળીએ કે બધી બાજુ માલ ના જઈ શકે. સાહેબે પીએસએ સાહેબ બધા પાછળ એને કીધું કે ભાઈ એક બાજુ તારે. મેં કીધું સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો એટલે 2 ગાડી નીકળી જાય. તો એ ગાડીમાંથી ઉતર્યા ને સીધી ગાડી મીડા બોલવા અને જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા ને સીધા મારી પાસે મારો કાટલો પકડ્યો અને ઢીકા પાટા જેવું શરૂ કર્યું. એમાં કાંઈક એને એ ઢીકા પાટું માર્યું મને. પછી એમ વાતચીત મેં આમ હાથમાં આડો કર્યો છે એને મારવાનું ચાલુ રાખ્યું મને. પછી એ બાબતે બસાવ કરતો હતો મારો, બીજું કઈ નતું થયું. પછી એમાં બસ એને મને મારવાનું ચાલુ રાખ્યું. એમાં એ થોડુંક એને વાગ્યું, થોડુંક મને વાગ્યું. એ લોકોએ મને માથાના ભાગમાં માર્યા હશે લગભગ 12 થી 13 ધોકા. બડો હતો મારા હાથમાં, મારો બડો લઈ લીધો ને મને માર્યો. હાથમાં માર્યો, અહીંયા હાથ દુખે છે, આ પગ દુખે છે, વાહના ભાગમાં માર્યા છે 12-13. પછી માથામાંથી આ 2 જીવ હાલત હતી. છેલ્લે અમુક સમયમાં 7-8 ધોકા માથામાં વાગ્યા એટલે મને બધું આમ દેખાતું બંધ થઈ ગયું. થોડાક ટાઈમ માટે સતે મારવાનું ચાલુ બંધ થઈ ગયું હતું બધું. આમ જાણે કે બધું આમ આંખું બધી બ્લર થઈ ગઈ હતી. માણસો બધા ઘણા હતા આજુબાજુમાં. એ લોકોએ મને નથી માર્યો. પછી અંતમાં હજી એક સાહેબ આવ્યા, એને પાસે લોખંડનો પેપ હતો અને એને મને લોખંડનો પેપ હોય તે માર્યો. પીળો ટી-શર્ટ પહેર્યું હતું કે શર્ટ પહેર્યો હતો, માથાના ભાગમાં માર્યો હતો. જાડેજા સાહેબ નામ છે, ભાઈ કહે છે એ પ્રમાણે. અને 15 તો ટાંકા આવેલા છે. લોહી કેટલું નીકળી ગયું કોઈ માપ નથી. હું કહું છું બેભાન થઈ ગયો હતો. અહીં દવાખાને આવ્યો હતી, સ્થિતિમાં બેભાન જેવી સ્થિતિ હતી. ઇન્જેક્શન માર્યું હતું, કાંઈક હોશ આવ્યો હતો ને એ મને દેખાતું હતું. હા, મારી નાખવાની ધમકી આવી હતી. અને એ સાહેબ એવું હોય તે બોલ્યા કે ભરવાડોને હેનો પાવર છે, શું છે ભરવાડોને બળ હેનું છે, તને એ કે હું જોઈ લે તને એ કે મારી નાખીને તું એ કે જીવતો નહીં રહે તારું સરઘસ કાઢીને બંદૂકની ગોળી મારી દો એમ કીધું. અને એ એમ કહે કે ભરવાડોને મારી નાખું એટલે ભરવાડો હારે શું કહે પર્સનલી દુશ્મની છે. સમાજ લેવલે કઈ પ્રોબ્લેમ હોય તો બોલો. ખરાબ કર્યું છે એનું કઈ રડે છે કે ભરવાડ સમાજ? હું તો શાંતિથી બેવું લઈને દેતો હતો. કાંઈ તકલીફ હોય બીજા માથે થોડી દાશ કાઢી નખાય. હા, એમ કાયદો થોડો હાથમાં લેવાય, સીધું મારવા જ મળવાનું, ગાડી મળી બોલવાની. આપણે એવું ક્યાંય ને કોઈ હક આપે છે કે સીધું કાયદાનું. હા, મારી નાખવાની નથી જ માર્યો. માથામાં લગભગ 7 થી 8 ધોકા તો માર્યા જ છે કમસે કમ. 7-8 ધોકા હોય તો મને યાદ હતું. પછી જ મારું આમ બેભાન જેવું છું. સમગ્ર ઘટનામાં વાંક ગમે તેનો હોય, પરંતુ સવાલ એ છે કે પોલીસને આ રીતના કાયદો હાથમાં લેવાની સત્તા કોણે આપી? પોલીસને જાહેરમાં આ રીતના મારવાનો અધિકાર કોણે આપ્યો? સમગ્ર ઘટના મામલે વાત કરીએ તો યુવકને ઈજા થતાં તે અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પીએસઆઈ યાદવને પણ સામાન્ય ઈજા થતાં તેમણે પણ હોસ્પિટલમાં સારવાર લીધી. મામલો આટલેથી જ ન અટકતા પોલીસે યુવક વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો. ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે, વિડીયોમાં 3 પોલીસકર્મી સ્પષ્ટ યુવકને મારતા નજરે પડે છે, ત્યારે ફરિયાદ એક તરફ જ કેમ? યુવક પોલીસ પર ગંભીર આરોપ લગાડી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેને જાતિ વિષયક શબ્દોથી ઉચ્ચારણ કરવામાં આવ્યું, મારી નાખવાની ધમકી આપવામાં આવી. ત્યારે આ મામલે આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું. આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.